તો અમદાવાદના જમાલપુરમાં પણ ગેરકાયદે બાંધકામ તોડાયા છે। ગેરકાયદે બાંધકામો પર એએમસીનું બુલડોઝર ફર્યું છે। કાચની મસ્જિદ સામેના ગેરકાયદે બાંધકામ તોડાયા છે। ઉર્દુ શાળા નંબર 3-4માં ગેરકાયદે બાંધકામ કરાયું હતું। હાઈકોર્ટના નિર્ણય બાદ ગેરકાયદે બાંધકામ તોડી પડાયા છે। એલિસ બ્રિજ એમએલએના પત્ર બાદ મનપાએ આ તપાસ કરી હતી અને ત્યારબાદ કાર્યવાહી કરાઈ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કશ્યપ જોશી જોડાઈ ગયા છે। જી કશ્યપ, જમાલપુરમાં પણ હવે ગેરકાયદેસર બાંધકામ છે તે દૂર કરાયા છે। જમાલપુર કાચની મસ્જિદ સામે ઉર્દુ શાળા નંબર 3 અને 4 આવેલા હતા અને તેના ઉપર ગેરકાયદેસર રીતે કોમ્પ્લેક્સ છે તે બનાવી દેવામાં આવ્યું હતું। તે મામલે એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ છે તેના દ્વારા કોર્પોરેશનને આ અંગે તપાસ કરી અને કાર્યવાહી કરવા માટે થઈને માંગ તેમના દ્વારા કરવામાં આવી હતી। જે બાદ કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવતા બાંધકામ છે તે મંજૂરી વગર ઊભું કરી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું। તો બીજી તરફ તેમના દ્વારા આ બાંધકામ કરાયું હતું તેમના દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટ દ્વારા આ અરજી જે છે તે ફગાવી દેવામાં આવતા હવે કોર્પોરેશન આજે આ સ્થળ ઉપર ડિમોલેશન કરવા માટે થઈને પહોંચી છે। કોર્પોરેશન ડિમોલેશન કરવા માટે થઈને પહોંચ્યા પહેલા જ તેમના દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું। તેમના દ્વારા જે બાંધકામો તોડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી હતી। જમાલપુર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એલિસ બ્રિજના ધારાસભ્ય અમિત શાહ છે તેના દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર જે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે ને તેને લઈ અને સમયાંતરે કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવે છે। તેના ભાગરૂપે જ પહેલી કાર્યવાહી કોર્પોરેશન દ્વારા આ કોમ્પ્લેક્સ છે તેને તોડવાની કરવામાં આવી છે। જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।